કેમ છો મારા મિત્રો? તો આપણે આજે જોઈએ પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો માત્ર પુસ્તકોમાં બંધાયેલો નથી, પરંતુ આજે પણ આપણા રોજિંદા જીવનમાં કોઈને કોઈ રીતે જીવંત છે. જ્યારે આપણે વિજ્ઞાન શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણને લાગે છે કે આ બધું આધુનિક સમયની શોધ છે, પરંતુ હકીકતમાં ભારતે હજારો વર્ષો પહેલા જ એવા અનેક વિષયોમાં ઊંડું સંશોધન કર્યું હતું જે આજે પણ વિશ્વ માટે આશ્ચર્યનો વિષય છે. પ્રાચીન ભારતના ઋષિ મુનિઓ, વૈજ્ઞાનિકો અને વિદ્વાનો માત્ર વિચારકો નહોતા. તેઓ અવલોકન કરતા, પરીક્ષણ કરતા, તર્ક કરતા અને પછી જ નિષ્કર્ષ સુધી પહોંચતા. એટલે જ ભારતીય વિજ્ઞાન પરંપરા માત્ર માન્યતાઓ નહીં, પરંતુ અનુભવ અને તર્કની મજબૂત આધારશિલા પર ઊભી હતી. જ્યારે આપણે ધાતુવિદ્યા વિશે વાત કરીએ છીએ ત્યારે સમજાય છે કે પ્રાચીન ભારતમાં ધાતુઓને ઓળખવાની અને તેમને વિવિધ રીતે ઉપયોગમાં લેવાની કલા કેટલી વિકસિત હતી. લોહ, તાંબુ, કાંસુ, ચાંદી, સોનું જેવી ધાતુઓને શુદ્ધ કરવી, મિશ્ર ધાતુ બનાવવી અને ટકાઉ વસ્તુઓ તૈયાર કરવી, આ બધું તે સમયના લોકો માટે સામાન્ય વાત હતી. તમે વિચારશો કે પ્રાચીન સમયમાં ટેકનોલોજી ક્યાં હતી, પરંતુ ભારતમાં બનેલા અનેક શસ્ત્રો, મૂર્તિઓ અને ધાતુના વાસણો આજે પણ સાબિત કરે છે કે તે સમયના ધાતુકારો પાસે અદ્ભુત જ્ઞાન હતું. દિલ્હીની પ્રસિદ્ધ લોખંડની સ્તંભ જેવી રચનાઓ એનું ઉત્તમ ઉદાહરણ છે, જે લાંબા સમય સુધી ઝાંઝવા વગર ટકી છે. આ પછી રસાયણ વિદ્યા એટલે કે પ્રાચીન ભારતીય કેમિસ્ટ્રીની વાત કરીએ તો એ ક્ષેત્રમાં પણ ભારતનું યોગદાન ખૂબ જ મોટું છે. પ્રાચીન સમયમાં ઔષધિઓ તૈયાર કરવી, ધાતુઓને પ્રક્રિયા કરીને ઉપયોગી બનાવવી, વિવિધ પ્રકારના ક્ષારો અને દ્રવ્યો બનાવવું, આ બધું રસાયણ વિદ્યાનો ભાગ હતો. રસશાસ્ત્રમાં માત્ર દવાઓ નહીં, પરંતુ રંગ, સુગંધ, ધાતુ શુદ્ધિકરણ અને અનેક પ્રકારના મિશ્રણોની પદ્ધતિઓ પણ આવતી હતી. એ સમયના વૈદ્યો અને રસશાસ્ત્રીઓ પદાર્થોના ગુણધર્મો સમજતા અને તેના આધારે સારવાર તથા અન્ય ઉપયોગો માટે તેને તૈયાર કરતા. વૈદક વિદ્યા અને ખાસ કરીને શલ્ય ચિકિત્સાની વાત કરીએ તો પ્રાચીન ભારતની સર્જરી પરંપરા ખરેખર ગર્વ કરવાની બાબત છે. સુશ્રુતને શલ્ય ચિકિત્સાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે શસ્ત્રક્રિયા માટે સાધનો, પદ્ધતિઓ અને સારવારની વિગતવાર સમજ આપી હતી. ઘા પર ટાંકા, હાડકાના ઉપચાર, શસ્ત્રક્રિયા પછીની કાળજી અને કેટલીક જટિલ પ્રક્રિયાઓનું વર્ણન પણ પ્રાચીન ગ્રંથોમાં મળે છે. આ બતાવે છે કે તે સમયના વૈદ્યો માનવ શરીરને માત્ર આધ્યાત્મિક રીતે નહીં, પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ સમજતા હતા. હવે વાત કરીએ પ્રાચીન ભારતના સૌથી તેજસ્વી ક્ષેત્રની, ગણિતશાસ્ત્રની. કારણ કે જો ગણિત ન હોત તો વિજ્ઞાનની કોઈ પણ શાખા સંપૂર્ણ બની શકત નહીં. પ્રાચીન ભારતીય ગણિત માત્ર અંક ગણવામાં સીમિત નહોતું, પરંતુ તેમાં વિચારવાની રીત, તાર્કિકતા અને ગણતરીની એવી શક્તિ હતી જેના કારણે આખું વિશ્વ ભારત તરફ જોયું. ભારતે વિશ્વને શૂન્ય આપ્યું, અને આ માત્ર એક અંક નહીં, પરંતુ માનવ ઇતિહાસની સૌથી મોટી વિચાર ક્રાંતિ હતી. શૂન્ય વગર આધુનિક ગણિત, એલ્જેબ્રા, કેલ્ક્યુલેશન, કમ્પ્યુટર, ડિજિટલ ટેકનોલોજી કંઈ પણ શક્ય ન બનત. પ્રાચીન ભારતની દશાંશ પદ્ધતિ એટલે કે ડેસિમલ સિસ્ટમ પર વિશ્વ માટે અદ્ભુત ભેટ હતી. આજે આપણે જે રીતે 1, 10, 100, 1000 કરીને સંખ્યાઓ લખીએ છીએ, એ પદ્ધતિની જડ ભારતમાં ખૂબ ઊંડે છે. આ પદ્ધતિને કારણે ગણતરી સરળ બની, મોટા આંકડાઓ સાથે કામ કરવું શક્ય બન્યું અને ગણિતનો વિકાસ ઝડપથી આગળ વધ્યો. આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય જેવા મહાન ગણિતજ્ઞોએ ગણિતના અનેક સિદ્ધાંતો આપ્યા. આર્યભટ્ટે પાઈ એટલે પાઈનું મૂલ્ય નજીકના અંદાજ સાથે આપ્યું અને વિવિધ ગણિતીય પદ્ધતિઓ સમજાવી.
બ્રહ્મગુપ્તે શૂન્ય સાથેના નિયમો અને નકારાત્મક સંખ્યાઓ વિશે વિચાર રજૂ કર્યો. ભાસ્કરાચાર્યે બીજગણિત અને ગતિ સંબંધિત ગણતરીઓમાં અદ્ભુત યોગદાન આપ્યું. તમે વિચારો કે આ બધું માત્ર પુસ્તકોમાં લખેલું હશે, પરંતુ નહીં, આ ગણિત વાસ્તવિક જીવનમાં વપરાતું હતું. ખેતીમાં માપતોલ, વેપારમાં હિસાબ, જમીનની ગણતરી, મંદિર નિર્માણમાં માપ અને સમમિતિ, અને ખગોળશાસ્ત્રમાં ગ્રહોની ગતિ, આ બધું ગણિતના આધાર પર ચાલતું હતું. એટલે ગણિત પ્રાચીન ભારતમાં માત્ર શૈક્ષણિક વિષય નહોતું, પરંતુ જીવનનો આધાર હતો. હવે આપણે આગળ વધીએ એક એવા ક્ષેત્ર તરફ જે આજે પણ લોકોને આશ્ચર્યમાં મૂકે છે: ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રીઓ આકાશને માત્ર જોતા નહોતા, પરંતુ લાંબા સમય સુધી અવલોકન કરીને ગ્રહો, તારાઓ અને ચંદ્ર સૂર્યની ગતિને સમજતા હતા. તેઓ જાણતા હતા કે સમય કેવી રીતે ગણવો, ઋતુઓ કેવી રીતે બદલાય છે અને સૂર્ય ચંદ્રગ્રહણ કેમ થાય છે. આજે જે વસ્તુઓને આપણે સ્પેસ સાયન્સ તરીકે ઓળખીએ છીએ, તેના મૂળ વિચાર પ્રાચીન ભારતીય ખગોળ વિજ્ઞાનમાં જોવા મળે છે. આર્યભટ્ટે પૃથ્વી પોતાના અક્ષ પર ફરે છે એવું વિચાર રજૂ કર્યો હતો અને દિવસ રાતના કારણને સમજાવ્યું હતું. આ એક એવો વિચાર હતો જે તે સમય માટે ખૂબ આગળ હતો. પ્રાચીન ભારતમાં પંચાંગની પરંપરા પણ ખગોળશાસ્ત્ર સાથે જોડાયેલી છે, જેમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ જેવી ગણતરીઓ થતી. આ ગણતરીઓ માત્ર ધાર્મિક કારણો માટે નહીં, પરંતુ ખેતી, ઋતુચક્ર અને સમાજના સમય વ્યવસ્થાપન માટે પણ મહત્વની હતી. ખગોળશાસ્ત્રમાં ગ્રહોની ગતિ, તારાઓની સ્થિતિ અને આકાશીય ઘટનાઓને સમજવા માટે ગણિતનો ઉપયોગ થતો હતો. એટલે ખગોળશાસ્ત્ર અને ગણિત બંને એકબીજાથી ગાઢ રીતે જોડાયેલા હતા. પ્રાચીન ભારતીયોએ નક્ષત્રોની ઓળખ કરી, રાશિચક્રનું વિભાજન કર્યું અને આકાશને 12 ભાગોમાં ગોઠવવાની પદ્ધતિ વિકસાવી. તેઓ ચંદ્રના કલાઓનું નિરીક્ષણ કરતા, ગ્રહણની આગાહી કરવાનો પ્રયત્ન કરતા અને સમય માપવા માટે સૂર્યઘડી જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરતા. હવે અહીં જ્યોતિષશાસ્ત્રની વાત પણ આવે છે. ખગોળશાસ્ત્ર જ્યાં અવલોકન અને ગણિત આધારિત વિજ્ઞાન છે, ત્યાં જ્યોતિષશાસ્ત્રમાં એ જ આકાશીય ગણતરીઓને માનવ જીવન સાથે જોડવાની પરંપરા જોવા મળે છે. પ્રાચીન સમયમાં જ્યોતિષનો ઉપયોગ માત્ર ભવિષ્ય કહેવા માટે નહીં, પરંતુ શુભ સમય નક્કી કરવા, યાત્રા, ખેતી અને સામાજિક કાર્યો માટે યોગ્ય સમય શોધવા માટે પણ થતો હતો. સમય અને કુદરતના ચક્રને સમજવાનો એ એક પ્રયાસ હતો. એટલે આપણે જો પ્રાચીન ભારતને સમજવું હોય, તો ખગોળ અને જ્યોતિષ બંનેને તેમના સમયના સંદર્ભમાં જોવું જરૂરી છે. હવે આપણે વાત કરીએ વાસ્તુશાસ્ત્રની. એક એવું ક્ષેત્ર જે આજે પણ ઘર બનાવતી વખતે લોકો ધ્યાનમાં લે છે, પરંતુ પ્રાચીન સમયમાં એ માત્ર માન્યતા નહીં, પરંતુ સંપૂર્ણ આયોજન શાસ્ત્ર હતું. વાસ્તુશાસ્ત્રનો મૂળ વિચાર હતો કે માનવ નિવાસ એવી રીતે બનાવવો જોઈએ કે તેમાં પ્રકાશ, હવા, પાણી, જગ્યા અને દિશાઓનો સંતુલિત ઉપયોગ થાય. એટલે વાસ્તુશાસ્ત્ર માત્ર ક્યાં શું રાખવું એટલું નથી, પરંતુ કુદરત સાથે સુસંગત રીતે જીવવાનું વિજ્ઞાન છે. પ્રાચીન ભારતના મંદિરો, નગર રચના અને રાજમહેલો એ વાતનો પુરાવો આપે છે કે તે સમયના સ્થાપત્યકારો પાસે અદ્ભુત જ્ઞાન હતું. મંદિરની રચનામાં માપ, સમમિતિ, ઊંચાઈ, ગર્ભગૃહની સ્થિતિ, પ્રવેશદ્વારની દિશા, આ બધું ખૂબ વિચારીને બનાવવામાં આવતું. ઘણા મંદિરોમાં સૂર્યકિરણો ચોક્કસ દિવસ અને ચોક્કસ સમયે ગર્ભગૃહ સુધી પહોંચે એવી રચના જોવા મળે છે, જે બતાવે છે કે તેમાં ખગોળશાસ્ત્ર અને સ્થાપત્ય બંનેનું જ્ઞાન લાગેલું હતું. વાસ્તુશાસ્ત્રમાં 5 મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ નો વિચાર પણ મહત્વનો છે.
ઘર કે ઇમારત એવી રીતે બને કે આ 5 તત્વોનું સંતુલન રહે, જેથી રહેવાવાળા લોકોને આરામ, સ્વસ્થતા અને સ્થિરતા અનુભવાય. દિશાઓનો વિચાર પણ અહીંથી આવે છે, કારણ કે સૂર્યપ્રકાશ, પવનની દિશા અને પાણીના પ્રવાહ જેવી કુદરતી બાબતોને ધ્યાનમાં રાખીને રચના કરવી વધુ વૈજ્ઞાનિક લાગે છે. પ્રાચીન ભારતના શહેર આયોજનમાં પણ વાસ્તુના સિદ્ધાંતો જોવા મળે છે. કેટલાક પ્રાચીન શહેરો ગ્રીડ પેટર્નમાં ગોઠવાયેલા હતા. રસ્તાઓનું આયોજન હતું, પાણીની વ્યવસ્થા હતી અને નિકાલની વ્યવસ્થા પણ હતી. એટલે વાસ્તુશાસ્ત્ર માત્ર આધ્યાત્મિક નહીં, પરંતુ એન્જિનિયરિંગ અને પ્લાનિંગનું પણ પ્રાચીન સ્વરૂપ હતું. આ બધાની વચ્ચે અન્ય વિજ્ઞાનોની વાત કરીએ તો પ્રાચીન ભારતે અનેક ક્ષેત્રોમાં વિચાર અને શોધ કરી હતી. કૃષિ વિજ્ઞાનમાં ખેતીની પદ્ધતિઓ, ઋતુ અનુસાર પાક, સિંચાઈ અને જમીનની સમજ, પર્યાવરણ સંબંધિત વિચાર, સંગીત અને ધ્વનિશાસ્ત્રમાં સ્વરોની ગણતરી અને તાલ લયનું વિજ્ઞાન, તેમજ યોગ અને ધ્યાન જેવી શારીરિક માનસિક વિદ્યા. આ બધું પણ ભારતીય જ્ઞાન પરંપરાનો ભાગ છે. પ્રાચીન ભારતનું વિજ્ઞાન જીવનને સમજવા, કુદરત સાથે જોડાવા અને માનવ સમાજને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે હતું. મિત્રો, ફરી મળીશું.